મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બનાવીશું ફણગાયેલા મગના ચીલ્લા અને એના જોડે આવશે બટાકાનો રગડો. ચીલ્લા બનાવવા માટે ફણગાવવા માટે મગ મેં આવી રીતના ધોઈ 5 કલાક પલાળી દીધા અને ડબ્બાના અંદર મેં રાતે મૂકી દીધા. સરસ મજાના ફૂટી ગયા છે ફણગા. આ ફણગાયેલા મગ છે એને આપણે મિક્સરના અંદર ક્રશ કરવાના છે. આદુ આવશે, લીલા મરચાં 3 આવશે, 1 ચમચી ધાણા આવશે, 7-8 કરી લસણ આવશે, 1 ચમચી જીરું આવશે. એ બધું ફણગાયેલા મગના અંદર આપણે નાખી દેવાનું છે ને પછી એના આપણે ચીલ્લા બનાવવાના છે. બહુ જ સરસ બને છે, બહુ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી હોય છે. કેટલા સરસ મજાના મગના ફણગા નીકળી ગયા છે. આપણે રૂમાલના અંદર રાખી દઈએ છીએ ધોઈને પલાળીને તો બી નીકળી જાય છે, પણ આ ડબ્બાના અંદર સહેલું રહે છે. રૂમાલની કંઈ ઝંઝટ નથી રહેતી. મેં આવી રીતના મરચાં અને આદું બધું કટ કરી લીધું છે, જીરું ધાણા બધું અંદર નાખી દઈશ. અને જરૂર પડે તો પાણી નાખવાનું, અડધો કપ ને ક્રશ કરી લેવાનું. હું એકદમ ઝીણું પેસ્ટ બનાવી દઈશ આને. મિત્રો, તમે જોઈ શકો મિક્સરના અંદર ક્રશ કરીને મોટી તપેલી મેં કાઢી લીધું છે. હવે આના અંદર આપણે થોડું પાણી નાખવું પડશે. આ બેટરને બહુ પતલું નથી કરવાનું. મિત્રો, મેં આવી રીતના બેટર રાખ્યું છે, જાડું જ છે, બહુ પતલું નથી કર્યું. અને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું. અને આપણે મીઠું નથી નાખ્યું એટલે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. મિક્સ કરી લઈશું સરસ. મિત્રો, જોઈ શકો છો બહુ જ સરસ મજાની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. અને આવી રીતનું જાડું રાખ્યું છે, આટલું બહુ પતલું નથી કર્યું. આપણે ચીલ્લો ઉતારીશું પહેલાં, પછી આપણે એવું લાગશે તો થોડું પતલું કરીશું. પહેલાં તો આપણે આવું જ રાખીશું. તમારે પણ આવી રીતના ચેક કરવાનું, એક પહેલાં ઉતારી જોવાનું અને જરૂર પડે તો પાણી રેડવાનું, કેમ કે બહુ પતલો નથી આવતો ચીલ્લો. મિત્રો, મેં દહીં કે લીંબુ નથી નાખ્યું. 1 અડધી ચમચી એટલું વિનેગર નાખું છું. તમે દહીં કે લીંબુ નાખવું હોય તો નાખી શકો છો, અને ના નાખો તો બી સરસ જ બને છે. ફેટી લીધું છે સરસ મજાનું. વિનેગર નાખ્યા પછી તેલ લગાવીને મેં એક આવું લણ લીધું છે. તમારો જોડે ઢોસાનો તવો હોય તો ઢોસાનો તવો લો તો બી ચાલે. તમે જોઈ શકો છો ચીલ્લા સાઈડમાં સરસ મજાનો થઈ ગયો છે. ચમચાની મદદથી આપણે આને રાખીશું. થોડું તેલ લગાવીશું. સરસ મજાનું ક્રિસ્પી થવા દઈશું આપણે થોડું આને. તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનો આપણો ચીલ્લો થઈ ગયો છે. બીજો બનાવીશું. પહેલાં કરતાં થોડું મોટું બનાવ્યું છે આપણે આ. ખાવામાં હેલ્ધી હોય છે, ટેસ્ટી હોય છે, બહુ સરસ મજાના હોય છે. છોકરાઓ માટે સ્પેશિયલ બહુ સરસ રહે છે. આમ છોકરા ઘણીવાર નખરા કરતા હોય છે, ફણગાયેલા મગ નથી ભાવતા, મગનું શાક નથી ભાવતું,
પણ તમે આવી રીતે બનાવીને આપશો તમારા છોકરાઓ તો ચોક્કસ ખાશે. છોકરાઓ તો ઠીક પણ તમને પણ બહુ જ સરસ લાગશે. છોકરાઓ ટિફિનના નાસ્તાના અંદર આપો તો બી ચાલે. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની એકદમ સાઈડમાં શેકાઈ ગયો છે. ચેક કરી લઈશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાના આપણા ચીલા તૈયાર થઈ ગયા છે. મિત્રો આને એકદમ ધીમેરીને ફેરવવાના. થોડી વાર લાગે છે બનાવતે ચડતે, કેમ કે મગ છે એના અંદર બહુ વાંક નથી આવતો અને એના અંદર આપણે સોજી લોટ કશું જ નથી નાખ્યું. તમે સોજી લોટ નાખશો તો જરૂરથી ફટાફટ થઈ જશે, પણ મેં કશું જ નથી નાખ્યું. એકલા મગથી જ બનાવ્યા છે એટલે થોડી વાર લાગશે ચડવામાં. આ પણ થઈ ગયો છે આપણો. હું આવી રીતના પ્લેટના અંદર જ મૂકું છું. મિત્રો તમે જોઈ શકો છો બે બાજુ સરસ મજાના મેં શેક્યા છે. હવે આપણે રગડો બનાવીશું. બનાવવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે. તેલના અંદર રાઈ નાખીશું આપણે. રાઈ ફૂટી રહી છે આપણી. રાઈ ફૂટ્યા પછી આપણે થોડો ચપટી અજમો નાખીશું, હિંગ નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું, મિક્સ કરી દઈશું. હવે આપણે બટાકા નાખીશું રગડું કરવા માટે. બટાકા બાફી અને છાલ ખોલી અને પછી મેં પરાઠી થોડા દબાવી દીધા છે. થોડા ફ્રાય કરી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો મેં આને મિનિમમ 4 મિનિટ જેવા સરસ ફ્રાય કરી લીધા છે. પછી મસાલા કરીશ અંદર. લાલ મરચું નાખું છું. રગડો થોડો તીખો બનાવવાનો છે. 1.5 ચમચી મરચું નાખ્યું છે. 1.5 ચમચી હળદર નાખી છે. 1 ચમચી મીઠું નાખ્યું છે. 1 ચમચી ધાણા જીરું નાખું છું. 1 ચમચી ગરમ મસાલો. બહુ મસાલા નથી નાખવાના, ગરમ મસાલા નથી નાખવાના બહુ. આપણે હેલ્ધી બનાવવાનું છે એટલે ગરમ મસાલા બહુ નહીં નાખવાના. છોકરાઓને તો આવી રીતના ચીલા બનાવીને આપી દો તો બી ચાલે, પણ આપણે મોટા લોકો થોડા સવાદિયા વધારે હોઈએ છીએ એટલે આપણે રગડો બનાવવો પડે. પાણી રેડું છું. આપણો રગડો બહુ જ સરસ મજાનો ઉકળે છે. ઉકળતા રગડાના અંદર હું એક નાનો તમાલપત્ર નાખું છું ને શેકેલા જીરાનો પાવડર નાખું છું 1/2 ચમચી. શેકેલા જીરાનો પાવડર નાખવાથી બહુ જ ટેસ્ટી બને છે. મિત્રો તમે જોઈ શકો છો રગડો કેટલો સરસ મજાનો થઈ ગયો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે. આદુ લસણ ને બધું આપણે વઘારમાં નાખ્યું તો થોડી કોથમીર નાખી છે મેં અંદર. બહુ જ ફાઇન આપણો રગડો તૈયાર થઈ ગયો છે. મેં 1-2 બટાકા થોડા મોટા રાખ્યા છે, કેમ કે આપણને ખબર તો હોવી જોઈએ ને શું ખાઈએ છીએ, શું બનાવ્યું છે. એટલે ભાઈ બટાકાનો રગડો બનાવ્યો છે તો બટાકા થોડા દેખાય છે. બહુ મેસ નથી કર્યા બટાકાને મેં. ચલો આપણો રગડો તૈયાર થઈ ગયો છે. ડીશમાં કાઢીશું. એકદમ
હેલ્ધી એકદમ ટેસ્ટી આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. ખરેખર મિત્ર બહુ જ સરસ બની છે. મેં આ તમાલપત્ર પાછળથી નાખ્યું હતું, જેમ કે મારે ગાર્નિશિંગ કરવું હતું, એટલે તમે ના નાખો તો બી ચાલે. આદુ લસણ આવે છે એટલે શાક ટેસ્ટી જ બને છે. બહુ જ સરસ બનાવજો. આપણો રગડો તૈયાર થઈ ગયો છે અને ચીલા પણ તૈયાર થઈ ગયા છે. કશું જ નાખ્યું નથી, સોજી નથી નાખી, લોટ નથી નાખ્યો, એકલા ફણગાયેલા મગના ચીલા તૈયાર થઈ ગયા. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે એકદમ સરસ મજાનું નવું હેલ્ધી લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.